આપણે મત્સ્ય પુરાણના 61મા દિવસની કથાને આગળ વધારીએ. દેવ સર્વ મનોરથોને પૂર્ણ કરનારા તથા બધા પાપોને દૂર કરનારા સ્વર્ગમાં પુરુષ સદા પુણ્યકર્મોના પ્રભાવથી જ ભક્તિ પ્રાપ્ત કરે છે. તેની પ્રાપ્તિના ઉપાય છે યજ્ઞ, તપ, દાન, ઇન્દ્રિય નિગ્રહ, ક્ષમાશીલતા, બ્રહ્મચર્ય, સત્ય, શુભ તીર્થોની યાત્રા, સ્વાધ્યાય, સેવા, સત્પુરુષોનો સંગ, દેવાર્ચન, ગુરુજનોની સેવા, બ્રાહ્મણોની પૂજા, ઇન્દ્રિયોને વશમાં રાખવી તથા મત્સર રહિત બ્રહ્મચર્ય. તેથી વિદ્વાન પુરુષે સર્વદા ધર્મનું આચરણ કરવું જોઈએ, કેમ કે મૃત્યુ એની પ્રતીક્ષા કરતું નથી કે એણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે કે નહીં. દેવ મનુષ્ય બાલ્યાવસ્થાથી ધર્મનું આચરણ કરવું જોઈએ, કેમ કે આ જીવન નશ્વર છે. આ કોણ જાણે છે કે આજે કોનું મૃત્યુ થઈ જશે? સુરોત્તમ આ જીવની દ્રષ્ટિ સામે જ મૃત્યુ સામે ઊભું રહે છે, તેમ છતાં તે અમર હોય એવું આચરણ કરે છે. આ મોટું આશ્ચર્ય છે. યુવકની અપેક્ષા બાળક અને વૃદ્ધની અપેક્ષા યુવક પોતાને મૃત્યુથી દૂર માને છે, પરંતુ મૃત્યુના ખોળામાં બેઠેલ વૃદ્ધ કોની અપેક્ષા કરે છે? આમ છતાં પણ તે મૃત્યુથી બચવાના ઉપાયો કરે છે. તેમની શી ગતિ થશે? પ્રાણધારીઓને માત્ર આ જગતમાં મૃત્યુથી જ ભય નથી, તેના માટે કોઈ અભય સ્થાન છે જ નહીં. તેમ છતાં પણ પુણ્યવાન સત્પુરુષ સદા નિર્ભય થઈને સંસારમાં જીવિત રહે છે. યમરાજ બોલ્યા કે વિશાલાક્ષી, તમારી આ ધર્મયુક્ત વાતોથી હું બહુ પ્રસન્ન છું. તેથી તમે સત્યવાનના પ્રાણ સિવાય અન્ય વરદાન માગી લો, વિલંબ ન કરો. સાવિત્રીએ કહ્યું કે દેવ, હું આપની પાસે પોતાની કુખથી ઉત્પન્ન થનારા 100 પુત્રોનું વરદાન માગું છું, કેમ કે સંસારમાં પુત્રહીનની સદગતિ થતી નથી. યમરાજ બોલ્યા કે ભદ્રે, હવે તમે શેષ અભિષ્ટ કામનાઓને છોડી દો, પાછા જાઓ. તમારી આ યાતના પણ સફળ થશે. આ પ્રમાણે તમારા અનુગામીઓથી મારા કાર્યોમાં વિઘ્ન થશે અને તમને પણ કષ્ટ થશે. તેથી હું તમને આમ કહી રહ્યો છું. ત્યાર પછી આવે છે 213મો અધ્યાય, સાવિત્રીનો વિજય અને સત્યવાનની બંધન મુક્તિ. સાવિત્રીએ કહ્યું કે ધર્મ અધર્મના વિધાનને જાણવાવાળાને બધા ધર્મના પ્રવર્તક દેવ, આપ જ જગતના સ્વામી અને પ્રજાઓનું નિયમન કરનારા યમ છો. દેવ, કેમ કે આપ કર્મને અનુરૂપ પ્રજાઓનું નિયમન કરો છો, તેથી યમના નામથી પ્રસિદ્ધ છો. પ્રભુ, કેમ કે આપ ધર્મપૂર્વક આ સંપૂર્ણ પ્રજાને આનંદિત કરો છો, તેથી સત્પુરુષ જ આપને ધર્મરાજ કહે છે. લોકો મૃત્યુ પછીથી પોતાના સત અસત બંને પ્રકારના કર્મોને પોતાની આગળ રાખીને આપની સમક્ષ જાય છે, તેથી આપ મૃત્યુ કહેવાય છે. આપ બધા પ્રાણીઓના ક્ષણ, કલા વગેરેથી કાલની ગણના કરતા રહો છો, તેથી તત્વદર્શી લોકો આપને કાલ કહે છે. કેમ કે આપ સંસારના બધા ચરાચર જીવોના અનંત કરતા છો, તેથી આપ અનંતક કહેવાઓ છો. આપ વિવસ્વાનના પ્રથમ પુત્ર છો, તેથી આપને વૈવસ્વ કહે છે. આયુષ્ય ક્ષીણ થવાથી આપ લોકોને જબરજસ્તી પકડી લો છો, તેથી સંસાર આપને સર્વ પ્રાણહાર નામે જાણે છે. દેવેશ, આપની કૃપાથી ઋગ, સામ અને યજુ આ 3 વેદો દ્વારા પ્રતિપાદિત ધર્મનો વિનાશ થતો નથી. દેવેશ, આપના મહિમાથી બધા પ્રાણી પોતપોતાના ધર્મમાં સ્થિત રહે છે. આપની કૃપાથી વર્ણસંકર સંતતિ ઉત્પન્ન થતી નથી. જગન્નાથ, આપ જગતની મર્યાદાનું પાલન કરનારા છો. દેવતાઓમાં શ્રેષ્ઠ, પોતાની શરણમાં આવેલા મુજને દુખિયાની રક્ષા કરો. આ રાજપુત્રના માતા પિતા પણ દુઃખી છે. યમરાજ બોલ્યા કે ધર્મજ્ઞ, તમારી સ્તુતિ અને ભક્તિથી સંતુષ્ટ થઈને મેં તમારા સત્યવાનને વિમુક્ત કરી દીધો છે. અબલે હવે તમે સફળ મનોરથ થઈને પાછા જાઓ. સત્યવાન તમારી સાથે 500 વર્ષ સુધી રાજ્ય સુખ ભોગવીને અનંતકાળમાં સ્વર્ગલોકમાં જશે અને દેવતાઓની સાથે વિહાર કરશે. સત્યવાન તમારા ગર્ભથી 100 પુત્રોને પણ ઉત્પન્ન કરશે. તે બધા જ પુત્રો દેવતાઓ જેવા તેજસ્વી અને ક્ષત્રિય રાજા થશે. તેઓ ચિરકાળ સુધી જીવિત રહીને તમારા જ નામથી પ્રસિદ્ધ થશે. તેઓ તમારા ભાઈ માલવા મધ્યપ્રદેશમાં ઉત્પન્ન થવાના કારણે માલવ નામેથી વિખ્યાત થશે અને ચિરકાળ સુધી જીવિત રહીને પુત્ર પૌત્રાદિથી યુક્ત થશે તથા દેવતાઓ જેવા ઐશ્વર્ય સંપન્ન અને ક્ષત્રિયોચિત ગુણોનું પાલન કરશે. ધર્મજ્ઞ, જે કોઈ પુરુષ પ્રાતઃકાળે ઉઠીને આ સ્તોત્રનો પાઠ કરશે તેનું આયુષ્ય દીર્ઘ થશે. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, આટલી વાતો કહીને ઐશ્વર્યશાળી મહાત્મા યમરાજ તે રાજપુત્ર સત્યવાનને છોડીને કાલ તથા મૃત્યુ સહિત ત્યાં જ અદ્રશ્ય થઈ ગયા. ત્યાર પછી આવે છે 214મો અધ્યાય, સત્યવાનને જીવન લાભ તથા પત્ની સહિત રાજાને નેત્રજ્યોતિ અને રાજ્ય પ્રાપ્તિ. મત્સ્ય ભગવાને કહ્યું કે ત્યાર પછી પતિવ્રતા સુંદરી સાવિત્રી ત્યાં જે માર્ગે ગઈ હતી તે જ માર્ગથી પાછી આવી. જ્યાં સત્યવાનનું મૃત શરીર પડ્યું હતું ત્યાં કૃશાંકી સાવિત્રી પતિની નિકટ જઈને તેના મસ્તકને પોતાના ખોળામાં રાખીને પૂર્વવત બેસી ગઈ. તે સમયે ભગવાન ભાસ્કર રસ્તાચલ તરફ જઈ રહ્યા હતા. નરેશ્વર ધર્મરાજથી મુક્ત થયેલા સત્યવાને પણ ધીરે ધીરે આંખો ખોલી અને આળસ મરડીને ઊભા થઈને સાવિત્રીને આ પ્રમાણે કહ્યું, તે પુરુષ ક્યાં ચાલ્યો ગયો જે મને ખેંચીને લઈ જઈ રહ્યો હતો? સુંદરી, મને ખબર નથી કે પુરુષ કોણ હતો. સુંદરી, આ વનમાં સૂતા સૂતા પૂરા દિવસો પસાર થઈ ગયા અને શુભે તમારે પણ ઉપવાસથી શ્રમિત અને દુઃખી થવું પડ્યું. મારા કારણે આજે માતા પિતાને પણ દુઃખ સહેવું પડ્યું. સુંદરી, હું માતા પિતાની પાસે તુરંત જવા ઈચ્છું છું, જલ્દી ચાલો. સાવિત્રી બોલી કે પ્રભુ, સૂર્ય તો અસ્ત થઈ ગયા, છતાં આપની ઈચ્છા હોય તો આપણે આશ્રમમાં ચાલ્યા જઈએ, કેમ કે આપના માતા પિતા અંધ છે. ત્યાં ગયા પછી અહીં જે બન્યું તે આપને બતલાવી. સાવિત્રી પતિને આમ કહીને પતિની સાથે પોતાના આશ્રમ પર આવી પહોંચી. ભાર્ગવ એ દરમિયાન પત્ની સહિત
સેન નેત્રજ્યોતિ પ્રાપ્ત થઈ ગઈ. તેઓ પોતાના પુત્ર અને પુત્રવધૂને ન જોતા દુઃખી થઈ રહ્યા. તે સમયે તપસ્વી ઋષિ રાજાને સાંત્વના આપી રહ્યા હતા. એટલામાં તેમણે પુત્રવધૂની સાથે પુત્રને વનમાંથી આવતા જોયા. તે સમયે સુંદરી સાવિત્રીએ સત્યવાનની સાથે સપત્નીક રાજા ધુમ્મતસેનને પ્રણામ કર્યા. પિતાએ રાજકુમાર સત્યવાનને ગળે લગાવ્યો. ત્યારે સર્વ ધર્મોના જ્ઞાતા સત્યવાને તે વનમાં નિવાસ કરનારા તપસ્વીઓનું અભિવાદન કરીને રાત્રે ઋષિઓની સાથે ત્યાં જ નિવાસ કર્યો. તે સમયે સાવિત્રીએ જેવી ઘટના બની હતી તેનું વર્ણન કર્યું અને તે જ રાતમાં પોતાના વ્રતને પણ સમાપ્ત કર્યું. ત્યાર પછી 3 પ્રહરનો સમય પસાર થયો. પછી રાજાની સંપૂર્ણ પ્રજા સેના રહિત રાજાનો રાજ્યાભિષેક કરવા માટે નિમંત્રણ આપવા આવી અને આ સૂચના આપી કે રાજ્યમાં આપનું શું શાસન હવે પૂર્વવત થાય. રાજન નેત્રહીન હોવાના કારણે જે રાજાએ આપનું રાજ્ય છીનવી લીધું હતું તે રાજા મંત્રીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા. હવે તે નગરમાં આપ જ રાજા છો. આ સાંભળીને રાજા ચતુર્ંગની સેના સાથે ત્યાં ગયા અને મહાત્મા ધર્મરાજની કૃપાથી પુનઃ પોતાના સંપૂર્ણ રાજ્યને પ્રાપ્ત કર્યું. સુંદરી સાવિત્રીએ પણ 100 પુત્રોને પ્રાપ્ત કર્યા. આ પ્રમાણે સાધ્વી પતિવ્રતા સુંદરી સાવિત્રીએ પોતાના પિતૃપક્ષ તથા પતિપક્ષ બંનેનો ઉદ્ધાર કર્યો અને મૃત્યુના મુખમાં ગયેલા પોતાના પતિને મુક્ત કર્યા. રાજન, તેથી મનુષ્ય સદા સાધ્વી સ્ત્રીઓની સદા દેવતાઓની જેમ પૂજા કરવી જોઈએ, કેમ કે તેમની કૃપાથી આ ત્રણેય લોક સ્થિત છે. તે પતિવ્રતા સ્ત્રીના વચન આ કદી જગતમાં મિથ્યા થતા નથી. તેથી સર્વ મનોરથની કામના કરનારાઓએ સદા આમની પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય સાવિત્રીના સર્વોત્તમ આખ્યાનને નિત્ય સાંભળે છે તે સર્વ પ્રયોજનો સિદ્ધ કરીને સુખનો અનુભવ કરે છે અને કદી દુઃખના દર્શન થતા નથી. ત્યાર પછી આવે છે 215મો અધ્યાય, રાજાનું કર્તવ્ય, રાજકર્મચારીઓના લક્ષણ તથા રાજધર્મનું નિરૂપણ. મનુએ પૂછ્યું કે ભગવાન, અભિષેક થયા બાદ રાજાએ કયું કર્મ કરવું જોઈએ? આ બધું મને બતલાવો. આપ આને સારી રીતે જાણો છો. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, રાજ્યની રક્ષા કરનાર રાજાએ અભિષેકના જળથી મસ્તક પર જળ પડતા જ મંત્રીઓની નિયુક્તિ કરવી, કેમ કે રાજ્ય તેમના પર પ્રતિષ્ઠિત રહે છે. જે નાનામાં નાનું કાર્ય હોય તે પણ સહાયકાર રહિત એકલી વ્યક્તિને માટે કઠણ હોય છે. પછી રાજ્ય જેવા મહાન જવાબદારીભર્યા કાર્યને માટે તો કહેવાનું જ શું. તેથી રાજાએ જે ઉત્તમ કુળમાં ઉત્પન્ન, શૂરવીર, ઉચ્ચ જાતિમાં ઉત્પન્ન, બળવાન, શ્રી સંપન્ન, રૂપવાન, સત્વગુણી, સજ્જન, ક્ષમાશીલ, કષ્ટ સહેનાર, મહોત્સાહી, ધર્મજ્ઞ, પ્રિયભાષી, હિતોપદેશના કાળના જ્ઞાતા, સ્વામી ભક્ત તથા યશના અભિલાષી હોય એવા સહાયકોને સ્વયં નિયુક્ત કરીને તેમને માંગલિક કાર્યોમાં નિયુક્ત કરવા. આ જ પ્રમાણે સ્વયં રાજાએ થોડા ગુણહીન સહાયકોને પણ જાણી સમજીને તેમને યથાયોગ્ય કાર્યોમાં વિભાગપૂર્વક નિયુક્ત કરવા જોઈએ. રાજાએ ઉત્તમ કુળમાં ઉત્પન્ન, શીલવાન, ધનુર્વેદમાં પ્રવીણ, હાથી અને અશ્વના શિક્ષણમાં કુશળ, મૃદુભાષી, સુકન અને અન્યાય, શુભ અશુભ કારણો અને ઔષધિઓને જાણનારો, કૃતજ્ઞ, શૌર્યમાં પ્રવીણ, કષ્ટ સહી શકે તેવા સરળ, વ્યૂહરચનાના વિધાનને જાણનાર અને સારતત્વના વિશેષજ્ઞ બ્રાહ્મણ અથવા ક્ષત્રિય પુરુષને સેનાપતિ બનાવવો જોઈએ. ઊંચા કદવાળો, સૌંદર્યશાળી, કાર્યકુશળ, પ્રિય વક્તા, ગંભીર તથા સૌના ચિત્તને આકર્ષિત કરનારને દ્વારપાલ બનાવવો જોઈએ. જે સત્યવાદી, દેશી ભાષામાં પ્રવીણ, સામર્થ્યશાળી, સહિષ્ણુ વક્તા, દેશકાળના વિભાગને જાણવાવાળો તથા યથાસમય નીતિની વાતો કહેનાર હોય તે રાજાનો દૂત થઈ શકે છે. જે લાંબા કદવાળો, ઓછી નિંદ્રાવાળો, શૂર, દ્રઢ ભક્તિ રાખનાર, ધૈર્યવાન, કષ્ટ સહેનાર અને હિતેશી હોય આ પુરુષને અંગરક્ષક તરીકે નિયુક્ત કરવો જોઈએ. જે બીજા લોકોના બહેકાવામાં ન આવે, દુષ્ટ સ્વભાવનો ન હોય, રાજા પ્રત્યે અગાધ ભક્તિ હોય, આવો પુરુષ તાંબુલધારી થઈ શકે છે અથવા આવા ગુણવાળી સ્ત્રીને પણ નિયુક્ત કરી શકાય છે. રાજાએ નીતિશાસ્ત્રમાં 6 ગુણોના તત્વોને જાણનાર, દેશી ભાષામાં પ્રવીણ અને નીતિ નિપુણને સંધિ વિગ્રાહિક બનાવવો જોઈએ. સેવકોના કાર્ય અકાર્ય જાણનાર, આય વ્યયના જ્ઞાતા પુરુષને દેશરક્ષક બનાવવો જોઈએ. સુંદર આકૃતિવાળા, લાંબા કદવાળા, રાજ્યભક્ત, કુલીન, શૂરવીર તથા કષ્ટ સહિષ્ણુને ખડગધારી બનાવવો જોઈએ. સૂર, બળવાન, હાથી, ઘોડા અને રથની વિશેષતાને જાણનાર, સર્વ પ્રકારના ક્લેશોને સહન કરવામાં સમર્થ તથા પવિત્ર વ્યક્તિ રાજાનો ધનુર્ધારી થઈ શકે છે. શુભાશુભ, શુકનનો પારખું, અશ્વ, શિક્ષણનો વિશારદ, અશ્વના આયુર્વેદ વિજ્ઞાનનો જ્ઞાતા, પૃથ્વીના બધા ભાગોનો જ્ઞાતા, રથીઓના બળાબળનો પારખું, સ્થિર દ્રષ્ટિ, પ્રિયભાષી, શૂરવીર તથા વિદ્વાન પુરુષ સારથીને યોગ્ય છે. બીજાના બહેકાવામાં ન આવનાર, પવિત્ર, પ્રવીણ, ઔષધિઓના ગુણ દોષને જાણવાવાળામાં શ્રેષ્ઠ, ભોજનની વિશેષતાઓના જાણકારને ઉત્તમ ભોજન અધ્યક્ષ કહેવામાં આવે છે. જે ભોજનશાસ્ત્રના વિધાનમાં કુશળ, વંશ પરંપરાથી ચાલતા આવેલા, બીજાઓ દ્વારા અભેદ્ય તથા નખ કેશી વધી ગયેલા ન હોય એવા બધા પુરુષોને ચોકામાં નિયુક્ત કરવા જોઈએ. શત્રુ અને મિત્રમાં સમતાનો વ્યવહાર કરવાવાળા, ધર્મશાસ્ત્રના વિશારદ, કુલીન, શ્રેષ્ઠ બ્રાહ્મણને ધર્માધ્યક્ષના પદે નિયુક્ત કરવો જોઈએ. ઉપર જણાવેલી વિશેષતાઓથી યુક્ત બ્રાહ્મણોને સભાસદ નિયુક્ત કરવા જોઈએ. જે બધા દેશોની ભાષાઓનો જ્ઞાતા અને સંપૂર્ણ શાસ્ત્રોનો જાણકાર હોય એવી વ્યક્તિ રાજાનો લેખક હોય છે. નૃપશ્રેષ્ઠ, જે
ઉપાયુક્ત વાક્યોમાં પ્રવીણ, સંપૂર્ણ શાસ્ત્રોમાં વિશારદ તથા થોડા શબ્દોમાં અધિક પ્રયોજનની વાત કહેવાની ક્ષમતા ધરાવતો હોય તેણે લેખક બનવું જોઈએ. નૃપોત્તમ, જે વાક્યના અભિપ્રાયને જાણનાર, દેશકાલના વિભાગનો જ્ઞાતા તથા ભેદ ન કરનાર હોય તેણે લેખક બનવું જોઈએ. મનુષ્યના હૃદયની વાતો તથા ભાવોનો પારખું, દીર્ઘકાય, નિર્લોભી તથા દાનશીલ વ્યક્તિઓએ ધર્માધિકારી બનવું જોઈએ. લોઢું, વસ્ત્ર, મૃગચર્મ વગેરે તથા રત્નોનો પારખું, સારી ખોટી વસ્તુઓનો જાણનાર, પવિત્ર, નિપુણ અને સાવધાન વ્યક્તિએ ધનાધ્યક્ષ બનવું જોઈએ. રાજા દ્વારા આય વ્યયના બધા સ્થાનો પર ધનાધ્યક્ષ જેવી વ્યક્તિને નિયુક્ત કરવી જોઈએ, જે વંશ પરંપરાથી આવનાર 8 અંગોની ચિકિત્સાનો જાણકાર, સ્વામીભક્ત, ધર્માત્મા તથા ઉત્તમ કુળની વ્યક્તિને વૈદ્ય બનાવવો જોઈએ. રાજન તેને પ્રાણાચાર્ય જાણવો જોઈએ અને સર્વસાધારણની જેમ તેની વાતનું સદા પાલન કરવું જોઈએ. જે આદિવાસીઓના રીતરિવાજોના જ્ઞાત, હસ્તી શિક્ષણનો વિશેષજ્ઞ સહિષ્ણુ હોય તે રાજાનો ગજાધ્યક્ષ થઈ શકે છે. અશ્વ શિક્ષણમાં પ્રવીણ, તેમની ચિકિત્સામાં વિશારદ તથા આસન પર સ્થિર બેસનાર વ્યક્તિ શ્રેષ્ઠ અશ્વપાલ છે. જે સ્વામીભક્ત, શૂરવીર, બુદ્ધિમાન, કુલીન વ્યક્તિ રાજાનો કિલાધ્યક્ષ કહેવાય છે. વસ્તુ વિદ્યા વિધાનમાં પ્રવીણ, સ્ફૂર્તિવાળો, પરિશ્રમી, દીર્ઘદર્શી અને શૂર વ્યક્તિને શ્રેષ્ઠ કારીગર કહેવામાં આવે છે. તોપ, શક્તિ વગેરે શાસ્ત્રોને ચલાવવામાં નિપુણ, ઉદ્વેગ રહિત વ્યક્તિ શ્રેષ્ઠ અસ્ત્રાચાર્ય છે. વૃદ્ધ, ઉત્તમ કુળમાં ઉત્પન્ન, મધુરભાષી, પરંપરાથી તે જ કાર્ય પર નિયુક્ત થનારા પવિત્ર અને વિનીત વ્યક્તિને રાજાઓના અંતઃપુરમાં અધ્યક્ષ પદ પર નિયુક્ત કરવી જોઈએ. આ પ્રમાણે રાજાએ 7 અધિકારીઓના પદો પર સારી રીતે પરીક્ષા કરીને 7 વ્યક્તિઓને નિયુક્ત કરવી જોઈએ. કાર્યમાં નિયુક્ત કરેલી વ્યક્તિઓએ પ્રયત્નશીલ, જાગ્રત અને દક્ષ હોવું જોઈએ. રાજાઓના અસ્ત્રાગારમાં દક્ષ તથા ઉદ્યમશીલ વ્યક્તિ હોવી જોઈએ. રાજાના કાર્યોની ગણતરી થઈ શકતી નથી, તેથી રાજાએ ઉત્તમ, મધ્યમ તથા અધમ કાર્યો અનુસાર યોગ્ય વ્યક્તિઓની નિયુક્તિ કરવી જોઈએ. જો યોગ્ય વ્યક્તિને અધર્મ કાર્ય અને અધમ વ્યક્તિને ઉત્તમ કાર્ય સોંપવામાં આવે તો રાજાનો વિનાશ થાય છે. રાજાએ દરેક અધિકારીની યોગ્યતા અનુસાર પૌરુષ, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન, શૂરતા, કુળ અને નીતિના જાણકાર તેમના વેતન નિશ્ચિત કરવા જોઈએ. કોઈ બીજી વ્યક્તિ જાણી ન શકે એવા અભિપ્રાયથી રાજા મંત્રીઓની સાથે અલગ અલગ મંત્રણા કરે, પરંતુ એકની વાત બીજી વ્યક્તિને જાણી ન શકે એવી ગુપ્તતા હોવી જોઈએ. આ સંસારમાં મનુષ્યને સદા ક્યાંય પણ કોઈનો વિશ્વાસ હોતો નથી, તેથી રાજાએ એક જ વિદ્વાન મંત્રીની મંત્રણાનો નિશ્ચય કરવો નહીં, અન્યથા બીજાની બુદ્ધિના આધારે નિશ્ચય થાય છે. રાજાએ ત્રયીધર્મમાં અટળ નિશ્ચય ધરાવનાર બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ. જે શાસ્ત્રજ્ઞ નથી તેવા મૂર્ખોની પૂજા ન કરે, પરંતુ પવિત્ર આચરણવાળા વેદજ્ઞ વૃદ્ધ બ્રાહ્મણોની સદા સેવા કરવી જોઈએ અને તેમની પાસેથી સદા વિનમ્ર થઈને વિનયની શિક્ષા લેવી જોઈએ. આમ કરવાથી તે રાજા ઉદંડતાના કારણે પોતાના પરિજન અને અનુચરો સહિત નષ્ટ થઈ ગયા અને અનેક રાજાઓએ વિનયપૂર્વક પુનઃ રાજ્યશ્રીને પ્રાપ્ત કરી લીધી. રાજાએ વેદવેતાઓ પાસેથી 3 વેદ, શાશ્વત, દંડનીતિ, તર્કશાસ્ત્ર તથા આત્મવિદ્યા ગ્રહણ કરવી જોઈએ. રાજાએ રાત દિવસ પ્રયત્નપૂર્વક ઇન્દ્ર વિજયી થવું જોઈએ, કેમ કે જીતેન્દ્રિય રાજા પ્રજાઓને વંશમાં રાખી શકે છે. રાજાએ દક્ષિણાયુક્ત ઘણા યજ્ઞનું અનુષ્ઠાન કરવું જોઈએ તથા બ્રાહ્મણોને ધર્મની પ્રાપ્તિ માટે યોગ્ય પદાર્થ અને ધન આપવું જોઈએ. બુદ્ધિમાન કર્મચારીઓ દ્વારા વાર્ષિક કર વસૂલ કરાવવો. રાજાએ સદા સ્વાધ્યાયમાં લીન તથા લોકોની સાથે પિતા અને ભાઈ જેવો વ્યવહાર કરવો જોઈએ. રાજાએ ગુરુકુળમાંથી આવેલા બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ. રાજાએ માટે જ આ અક્ષય બ્રહ્મનિધિ છે. ચોર અને શત્રુઓ આનો વિનાશ કરી શકતા નથી અને તેનો વિનાશ થાય છે, તેથી રાજાએ આ અક્ષય ખજાનાનો સંચય કરવો જોઈએ. રાજાએ પોતાની પ્રજાનું પાલન કરવું જોઈએ અને સંગ્રામથી કદી વિચલિત ન થવું જોઈએ. રાજાએ યુદ્ધ વિમુખ ન થવું, પ્રજાનું પાલન કરવું તથા બ્રાહ્મણોની સેવા, આ 3 ધર્મ રાજા માટે પરમ કલ્યાણકારી છે. આ જ પ્રમાણે દુર્દશાગ્રસ્ત, અસહાય અને વૃદ્ધો તથા વિધવા સ્ત્રીઓના યોગક્ષેમ અને જીવિકાની વ્યવસ્થા કરવી જોઈએ. રાજાને વર્ણાશ્રમની વ્યવસ્થા ખાસ કરવી જોઈએ તથા પોતાના ધર્મથી ભ્રષ્ટ થયેલા લોકોને પુનઃ તેમના ધર્મમાં સ્થાપિત કરવા જોઈએ. 4 આશ્રમો પર પણ રાજાએ દેખરેખ રાખવી જોઈએ. રાજાના માટે ઉચિત છે કે તે અતિથિને માટે આવશ્યક વસ્તુઓની વ્યવસ્થા સ્વયં કરે અને સન્માનીય વ્યક્તિઓને આદર કરે. તપસ્વીઓના માટે પોતાના બધા કર્મોને તથા રાજ્ય અને સ્વયં પોતાને સમર્પિત કરી દે અને દેવતાની જેમ ચિરકાળ સુધી તેમની પૂજા કરે. મનુષ્યોમાં સુમતિ અને કુમતિ 2 પ્રકારની બુદ્ધિઓને જાણી લે. તેમના કુટિલ બુદ્ધિને જાણી લીધા પછી તેનું સેવન ન કરે, પરંતુ જો આવી ગઈ હોય તો તેને દૂર હટાવી દે. રાજ્યની ગુપ્ત વાતને શત્રુ ન જાણી શકે, પરંતુ તે શત્રુની ગુપ્તતાને જાણી લે. તે કાચબાની જેમ પોતાના અંગોને છુપાવી રાખે. અવિશ્વાસુ વ્યક્તિનો વિશ્વાસ ન કરે. રાજાએ યથાર્થ કારણને જાહેર કરીને બીજાઓનો વિશ્વાસ સંપાદન કરવો. તે બગલાની જેમ અર્થનું ચિંતન કરે, સિંહ જેવું પરાક્રમ કરે, વરુની જેમ લૂંટફાટ કરી લે, સસલાની જેમ છુપાઈને રહે તથા ડુક્કરની જેમ દ્રઢ પ્રહાર કરનાર થાય. રાજા મોરની જેમ વિચિત્ર આકારવાળો, કૂતરાની જેમ વફાદાર, કોયલ જેવું મીઠું બોલનાર હોય. રાજાએ સદા કાગડાની જેમ
શંકાશીલ રહેવું, તે ગુપ્ત સ્થાન પર નિવાસ કરે, પરીક્ષા કર્યા વિના ભોજન, શૈયા, વસ્ત્ર, પુષ્પ, અલંકાર અને અન્ય વસ્તુઓને ગ્રહણ ન કરે, દુષ્ટ હાથી અને કેળવેલો ન હોય તેવા ઘોડા પર ન બેસે, અજાણી સ્ત્રી સાથે સમાગમ ન કરે અને દેવોત્સવમાં નિવાસ કરે. રાજાએ હંમેશા રાજ્યલક્ષ્મીથી સુસંપન્ન, દિનરક્ષક અને ઉદ્યમી હોવું જોઈએ. પૃથ્વીને જીતવાની ઈચ્છાવાળા રાજાએ સદા સન્માનિત અને વિશ્વાસુ સેવકોને સહાયક બનાવવા જોઈએ. તેણે ધર્મ કાર્યમાં તેના વિશેષજ્ઞોને, સારા ચારિત્ર્યવાળાઓને, સર્વત્ર સ્ત્રીઓને, મધ્ય નપુંસકોને ભીષણ કર્મોમાં નિર્દયને નિયુક્ત કરવા જોઈએ. રાજાએ ધર્મ, અર્થ, કામ અને નીતિના કાર્યમાં ગુપ્ત પારિશ્રમિક આપીને અનુચરોની પરીક્ષા કરવી જોઈએ. પરીક્ષામાં પાસ થનારને શ્રેષ્ઠ ગુપ્તચર બનાવે અને તેના કાર્યની દેખરેખ રાખનારાઓને તેમનો અધ્યક્ષ બનાવે. આ પ્રમાણે રાજાએ પોતાના કાર્યનું સંચાલન કરવું જોઈએ. રાજાએ પાપાચરણ દ્વારા થનારા કર્મોનો પરિત્યાગ કરી દેવો જોઈએ, કેમ કે રાજાઓ માટે ક્રૂર કર્માચરણ ઉચિત નથી. રાજા પરીક્ષા કરીને જે કાર્યમાં જે વિશેષ કુશળ હોય તેને તે કાર્યમાં નિયુક્ત કરે, પરંતુ પિતા પિતામહના સમયથી ચાલ્યા આવતા સેવકોને બધા કામોમાં નિયુક્ત કરે. મહાભાગ રાજાએ પારિવારિક કાર્યોમાં પરીક્ષા કરીને સેવકોને નિયુક્ત કરવા જોઈએ. અનુચરોનો સંગ્રહ કરવાથી દ્રષ્ટિથી રાજાએ જે અનુચર બીજા રાજા તરફથી આવ્યા હોય તે ભલે દુષ્ટ હોય કે સજ્જન, તેમને રાખી લેવા જોઈએ, પરંતુ દુષ્ટ સમજીને તેનો વિશ્વાસ ન કરે, પરંતુ જનસંગ્રહની ઈચ્છાથી તેને પણ જીવિકા આપવી જોઈએ. રાજાએ બીજા દેશથી આવેલી વ્યક્તિનું વિશેષ સ્વાગત કરવું અને આ મારા દેશમાં આવ્યા છે એવું સમજીને તેનું વિશેષ સન્માન કરે. નરાધીપ રાજાએ વધારે નોકર રાખવા ન જોઈએ. શત્રુ, અગ્નિ, વિષ, સર્પ તથા ખુલ્લી તલવાર આ બધા એક બાજુ છે તથા ક્રોધિત અનુચર એક બાજુ છે, અર્થાત બંને સરખા છે. રાજાએ ગુપ્તચર દ્વારા નીતિ અને અનુચરોના ચરિત્રની જાણકારી પ્રાપ્ત કરીને જે ગુણવાનોનો સત્કાર અને નિર્ગુણો પર ધ્યાન રાખતો રહે. રાજા આ જ કારણે રાજાઓ સર્વદા ચાર ચક્ષુ ગુપ્તચરો જેની આંખો છે એવા કહેવાય છે. પોતાના યા પરાયા દેશમાં જ્ઞાની, નિપુણ અને કષ્ટ સહિષ્ણુ ગુપ્તચરોને નિયુક્ત કરવા જોઈએ, જેમનો સર્વસામાન્ય જનતાને પરિચય ન હોય, જે સરળ દેખાતા હોય, જે એકબીજાથી પરિચિત ન હોય તથા વણિક, મંત્રી, જ્યોતિષી, વૈદ્ય અને સંન્યાસી વેશમાં ભ્રમણ કરનારા હોય. રાજા આવા ગુપ્તચરોને નિયુક્ત કરે. રાજાએ ગુપ્તચરની વાત પર જો તે સારી લાગતી હોય તો પણ વિશ્વાસ ન કરે. આવા સમયે તેણે બે ગુપ્તચરોની વાતો પર તેમના આપસી સંબંધને જાણીને જ વિશ્વાસ કરવો જોઈએ. જો તે બંને આપસમાં અપરિચિત હોય તો વિશ્વાસ કરવો જોઈએ. તેથી જ રાજાએ ગુપ્ત રહેવાવાળા ચરોને નિયુક્ત કરવા જોઈએ. રાજ્યના મૂળ આધાર ગુપ્તચર જ છે, કેમ કે ગુપ્તચર જ રાજાના નેત્ર છે. તેની રાજાએ ગુપ્તચરોની પ્રયત્નપૂર્વક પરીક્ષા કરવી જોઈએ. રાજ્યમાં ગુપ્તચરોનો અનુરાગ અને વેર તથા પ્રજાના ગુણ અને અવગુણ, રાજાઓના બધા કાર્ય ગુપ્તચરો પર જ નિર્ભર છે. તેથી તેમના પ્રત્યે સજાગ રહેવું જોઈએ. રાજાને આ વાત સર્વદા ધ્યાનમાં રહેવી જોઈએ કે સંસારમાં મારા કયા કામથી બધા લોકો અનુરક્ત રહેશે અને કયા કામથી વિરક્ત થઈ જશે. આને સમજીને રાજાએ સંસારમાં અનુરાગજનક કાર્યનું સંપાદન અને વૈરાગ થાય એવા કર્મનો વિશેષ રૂપે ત્યાગ કરવો જોઈએ, કેમ કે રાજાઓની લક્ષ્મી તેમની પ્રજાના અનુરાગથી ઉત્પન્ન થનારી હોય છે. તેથી શ્રેષ્ઠ રાજાઓએ પૃથ્વી પર માનવો પ્રત્યે પ્રયત્નપૂર્વક અત્યંત અનુરાગ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે 216મો અધ્યાય, રાજકર્મચારીઓના ધર્મનું વર્ણન. મત્સ્ય ભગવાને કહ્યું કે મનુ મહારાજ, હવે હું તમને રાજાના અનુચરોએ તેમની સાથે કેવો વર્તાવ કરવો જોઈએ એ જણાવી રહ્યો છું, તે તમે સાંભળો. રાજા દ્વારા રાજ કાર્યમાં નિયુક્ત વ્યક્તિએ કાર્યને બધી રીતે જાણીને યથાશક્તિ તેનું પાલન કરવું જોઈએ. રાજા જે વાત કહી રહ્યા હોય તેને તે પ્રયત્નપૂર્વક સાંભળે. વચ્ચે રાજાની વાત કાપીને પોતાની વાત ન કહે. જનસમાજમાં રાજાને અનુકૂળ અને પ્રિય વાતો કહેવી જોઈએ, પરંતુ એકાંતમાં બેઠેલા રાજાને અપ્રિય વાત પણ કહી શકાય, જો તે વાત હિતકર હોય. રાજન જે સમયે રાજાનું ચિત્ત સ્વાસ્થ્ય હોય તે સમયે બીજાના હિતની વાતો તેને ન કહેવી જોઈએ. પોતાના સ્વાર્થની વાત રાજાને ક્યારેય ન કરવી, પોતાના મિત્રો પાસે કહેવડાવવી. બધા કાર્યોમાં કાર્યનો દુષ્પ્રયોગ ન થાય, આની પ્રયત્નપૂર્વક રક્ષા કરવી જોઈએ તથા નિયુક્ત થયા પછી ધનનો થોડો પણ અપવ્યય ન થવા દે. રાજાના સન્માનની ઉપેક્ષા ન કરે, સર્વદા રાજાના પ્રિયની ચિંતા કરે. રાજાની વેશભૂષા, વાતચીત અને આકાર પ્રકારની નકલ ન કરે. રાજાના લીલા કલાપોનું પણ અનુકરણ ન કરે. તે રાજાના પ્રિય વિષયોને સર્વથા છોડી દે. જ્ઞાની પુરુષે રાજા જેવી અથવા પોતાની તેનાથી વધીને પણ પોતાની વેશભૂષા બનાવી નહીં. યુદ્ધ ક્રીડામાં વગેરેમાં તથા અન્યત્ર પણ રાજાથી વધીને પોતાની કુશળતાનું પ્રદર્શન કરવું નહીં અને તે જ પ્રસંગમાં પોતાની કુશળતા દેખાડીને રાજાની વિશેષતા પ્રગટ કરી. રાજાની આજ્ઞા વિના અંતઃપુરના અધ્યક્ષો, શત્રુઓના દૂતો તથા કાઢી મૂકેલા અનુચરોની નિકટ ન જાય. પોતાના પ્રત્યે રાજાની સ્નેહહીનતા અને અપમાનને પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખે અને રાજાની જે ગોપનીય વાત હોય તે બધાની સામે પ્રગટ ન કરે. નૃપોત્તમ રાજપુરુષ રાજા દ્વારા કહેલી ગુપ્ત યા જાહેર વાતને સર્વસાધારણની સામે કદી ન કહે. આમ કરવાથી તે રાજાનો વિરોધી થઈ જાય છે. જે સમયે રાજા બીજી વ્યક્તિને કોઈ કામના માટે કહે તે સમયે બુદ્ધિમાન પુરુષે શીઘ્રતાપૂર્વક ઉઠીને રાજાને કહે કે હું શું કરું. કાર્યની અવસ્થાને જોઈને જેવું કરવું ઉપયુક્ત હોય તેવું જ કરવું જોઈએ. રાજાને પ્રિય લાગનારી વાતોને પણ તેમની સામે વારંવાર ન કહે, ન વધારે બોલે અને ન એકદમ ચૂપ રહે.
ન અસાવધાની પ્રગટ કરે અને ન કદી આત્મસન્માની હોવાનો ભાવ પ્રગટ કરે. રાજાના દુષ્કર્મની ચર્ચા કદી કરવી નહીં. રાજા દ્વારા આપવામાં આવેલ વસ્ત્ર અને અસ્ત્ર અને અલંકારને ધારણ કરે. ઐશ્વર્યની કામના કરનાર સેવકે તે વસ્ત્ર વગેરે સામગ્રી અને ઉદારતાવશ બીજાઓને ન આપવી જોઈએ. રાજાની સામે કદી ભોજન કરવાનો અવસર આવે તો ન વધારે ભોજન કરે અને ન દિવસે શયન કરે. જ્યાંથી પ્રવેશ કરવાની આજ્ઞા નથી તે દ્વારથી કદી પ્રવેશ ન કરે અને ન અયોગ્ય સ્થાન પર સ્થિત રાજા તરફ જુએ. રાજાની ડાબી કે જમણી બાજુમાં બેસવું જોઈએ. સામે યા પાછળ બેસવું નિંદિત છે. રાજાની સામે બગાસું લેવું, થૂકવું, ખાસવું, ક્રોધ કરવો, આસન પર તકિયો લગાવીને બેસવું, ભ્રુકુટી ચડાવી, ઉલટી કરવી યા ઉદ્ગારો કાઢવા, આ બધા કાર્ય કરવા ન જોઈએ. બુદ્ધિમાન સેવક રાજાની સામે પોતાના ગુણગાન ન કરે. પોતાના ગુણને સૂચિત કરવાનું કામ યુક્તિપૂર્વક બીજાને સોંપવું જોઈએ. અનુચરોએ હૃદય નિર્મળ કરીને પરમ ભક્તિપૂર્વક રાજાઓ પ્રત્યે સતત સાવધાન રહેવું જોઈએ. રાજા અને અનુચરોએ સત્તા, લોભ, કપટ, નાસ્તિકતા, ક્ષુદ્રતા, ચંચળતા વગેરેનો સદા પરિત્યાગ કરી દેવો જોઈએ. શાસ્ત્રજ્ઞ તથા વિદ્યાભીષાઓ સાથે સ્વયં પોતાનો સંપર્ક સ્થાપિત કરીને ઐશ્વર્ય વધારનારી રાજસેવાને પોતાની સમૃદ્ધિ માટે કરવી જોઈએ. રાજાના પુત્ર, પ્રિય પરિજન અને મંત્રીઓને નમસ્કાર કરવા જોઈએ, પરંતુ તેમના મંત્રીઓનો કદી વિશ્વાસ ન કરે. પૂછ્યા વિના રાજાને કંઈ ન કહેવું જોઈએ. જો કે કહે તો પણ જે અવશ્ય રાજાના હિતમાં હોય તથા યથાર્થ વાત હોય તે કહે. અનુચરોએ નિત્ય રાજાની મનોદશાનો પત્તો લગાવતા રહેવું જોઈએ. મનોભાવોને સમજનાર અનુચર જ પોતાના સ્વામીની સુખપૂર્વક સેવા કરી શકે છે. પોતાના કલ્યાણની કામના કરનાર અનુચરે રાજાના અનુરાગ અને વિરાગની બાબતોને જાણીને રહેવું જોઈએ. વિરક્ત રાજાને છોડીને અનુરક્તની સેવામાં સદા તત્પર રહેવું જોઈએ, કેમ કે વિરક્ત રાજા તેનો નાશ કરીને વિપક્ષીઓને ઉન્નત બનાવે છે. આશાને વધારનારી તેના ફળનો નાશ કરનારી દે છે. ક્રોધનો અવસર ન હોય તો પણ તે ક્રોધિત દેખાય છે તથા પ્રસન્ન હોય તો પણ કોઈ ફાયદો થતો નથી. સારી સારી વાતો કરે છે અને જીવિકાનો ઉચ્છેદ કરી નાખે છે. પ્રસંગની વાતોથી પ્રસન્ન થઈને પણ પહેલા જેવું સન્માન કરતો નથી. બધી સેવાઓમાં ઉપેક્ષા કરે છે. કોઈ વાત ચાલતી હોય ત્યારે વચ્ચે દોષ પ્રગટ કરે છે અને વાતને કાપી નાખે છે. ગુણોની વાત કરીએ તો પણ નારાજ દેખાય છે. આ બધા વિરક્ત રાજાના લક્ષણ છે. હવે અનુરક્ત રાજાના લક્ષણ સાંભળો. અનુરક્ત રાજા સેવકોને જોઈને પ્રસન્ન થાય છે, તેની વાતને આદરપૂર્વક ગ્રહણ કરે છે અને કુશળ મંગળ પૂછીને આસન આપે છે. એકાંતમાં અથવા અંતઃપુરમાં પણ તેને જોઈને કદી સંશય કરતો નથી અને તેની કહેલી વાતો સાંભળીને પ્રસન્ન થાય છે. તેના દ્વારા કહેલી અપ્રિય વાતોનું અભિનંદન કરે છે અને તેની થોડીક પણ ભેટ આદરપૂર્વક સ્વીકાર કરે છે અને સદા તેને જોઈને પ્રસન્ન રહે છે. આવા અનુરક્ત રાજાની સેવા કરવી જોઈએ, પરંતુ પૂર્વકાળમાં જેની સેવા કરી છે તેવા રાજાનો આપત્તિકાળમાં પણ ત્યાગ કરવો ન જોઈએ. જે મનુષ્ય પોતાના નિર્ગુણ અને અનુપમ મિત્ર, સેવક તથા વિશેષ રૂપે સ્વામીને આપત્તિના સમયમાં છોડતા નથી, તેઓ દેવતાઓ દ્વારા સેવિત દેવરાજ ઇન્દ્રના ધામમાં જાય છે. ત્યાર પછી આવે છે 217મો અધ્યાય, દુર્ગ નિર્માણની વિધિ તથા રાજા દ્વારા દુર્ગમાં સંગ્રહ કરવા જેવા ઉપકરણોનું વિવરણ. મત્સ્ય ભગવાન કહે છે કે રાજા જ્યાં પ્રચુર માત્રામાં ઘાસ, ભૂસ અને લાકડા ઉપલબ્ધ હોય, સ્થાન રમણીય હોય, પડોશી રાજા વિનમ્ર હોય, વૈશ્ય અને શૂદ્ર લોકો વધારે પ્રમાણમાં રહેતા હોય, જે શત્રુઓ દ્વારા હરણ કરવા યોગ્ય ન હોય તથા થોડા વિપ્રો અને મોટાભાગના કર્મ કરનારાઓથી સંયુક્ત હોય, અનુરક્ત જનોથી સમન્વિત હોય, જ્યાંના નિવાસી કરના ભારથી દુઃખી ન હોય, પુષ્પ અને ફળની પ્રધાનતા હોય, આપત્તિના સમયે તે વાસસ્થાન શત્રુઓના માટે અગમ્ય હોય, જ્યાં નિરંતર સમાનરૂપે રાજાના સુખ દુઃખના ભાગ્ય અને પ્રેમીજનો રહેતા હોય, જે સર્પ, વાઘ અને ચોરોથી રહિત હોય તથા સરળતા ઉપલબ્ધ હોય, આ પ્રકારના દેશમાં રાજાએ પોતાના સહાયકો સાથે નિવાસ કરવો જોઈએ. આગળની કથા આવતીકાલે કરીશું.